સુરતના ઈચ્છાપુરમાં મહિલાને કામ આપવાની લાલચ આપીને દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। વેશ પલટો કરી ઈચ્છાપુર પોલીસે અવનેશ કુમાર નામના શખ્સની ધરપકડ કરી। ટેક્સટાઇલમાં કામ કરવા માટે આવેલ મહિલા સાથે દુષ્કર્મનો આરોપ। મહિલાને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી કે કોઈને હકીકત કહેશે તો જાનથી મારી નાખશે। ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કર્યા અને તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતાના વતન સેમરિયા મધ્યપ્રદેશ ખાતે ફરાર થયો અને મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો, જેથી આરોપીને પકડવા પોલીસકર્મી નરેન્દ્રસિંહ લોકલ ઓટો રિક્ષા ચાલક બન્યા। ચેતનસિંહ લોકલ ચાની કિટલી પર કામે લાગ્યા। બહાદુરભાઈ સ્થાનિક કિરાણા દુકાનમાં કામે લાગ્યા। આ રીતે સતત 2 દિવસ સુધી આરોપીને શંકા ન આવે એ રીતે રેકી કરવામાં આવી। તેને ઝડપી પાડવામાં આવ્યો। આરોપીના 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા। સુરતના ઈચ્છાપુરમાં મહિલાને કામ આપવાની લાલચ આપીને દુષ્કર્મના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। વેશ પલટો કરી ઈચ્છાપુર પોલીસે